નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, જો તમે સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે અમે એક એવી અને મહત્વપૂર્ણ અને નવી માહિતી લઈને આવ્યા છીએ જે તમારા પેન્શન, ડીએ એરિયર્સ અથવા તો સરકારના નવા નિર્ણય સાથે સીધી જોડાયેલી હોઈ શકે છે। તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે આપવામાં આવતી એક પણ માહિતી ચૂકી જશો તો તમને નુકસાન થઈ શકે છે। તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ આજની આ સૌથી મોટી અને તાજી પેન્શન અપડેટ દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ જુલાઈમાં પરામર્શ પહેલા કર્મચારીઓની 5 મુખ્ય માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। તો માંગણીઓમાં પેન્શન સુધારણા, પગાર સમાનતા, પ્રસૂતિ લાભો અને અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે। તો આજના આ વિડીયોની અંદર આપણે તે પણ જાણવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે મોટી જાહેરાત। તો પેન્શનરો અચૂક આ વિડીયો જોઈ લેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ અગત્યની છે દોસ્તો। તો ખાસ કરીને આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। તો વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સંકળાયેલા હિસ્સેદારો સાથે 8મા પગાર પંચ પર પ્રગતિની રાહ જોઈ રહ્યા છે। તો રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મશીનરી એટલે કે NCJCMની 49મી બેઠકની નવી વિગતોમાં 8મા પગાર પંચના વિચારણા માટે ભલામણ કરાયેલા 5 મુખ્ય કર્મચારી અને પેન્શન સંબંધિત મુદ્દાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે। તો 11 મેના રોજ થયેલી ચર્ચા દરમિયાન કેબિનેટ સચિવ દ્વારા કરવામાં આવેલી આ ભલામણો પેન્શન ચૂકવણી, પગાર સમાનતા અને પ્રસૂતિ લાભોમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। તો આ ભલામણો એવા સમયે આવી છે જ્યારે 8મું પગાર પંચ જુલાઈમાં વધુ કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે ચર્ચા અને પરામર્શના આગામી રાઉન્ડની તૈયારી કરી રહ્યું છે। તો પગાર સંબંધિત ફરિયાદો, પગારમાં વધારો, ભથ્થામાં પુનર્વિચાર અને સર્વાંગી કર્મચારી કલ્યાણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ સમક્ષ 5 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે। તો ઇન્ટરેક્ટિવ મીટિંગ દરમિયાન NCJCMના સ્ટાફ સાઇડ દ્વારા ઘણા લાંબા સમયથી પડતર મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। તો કેબિનેટ સચિવે ભલામણ કરી કે આ મુદ્દાને 8મા પગાર પંચને મોકલવામાં આવે અને સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ અને વિશ્લેષણ કરવામાં આવે। તો NCJCM દ્વારા કરવામાં આવેલી આ 5 મુખ્ય માંગણીઓ અહીં આપેલી છે। તો આ માંગણીઓ હવે શા માટે મહત્વપૂર્ણ છે તેની વાત કરીએ તો સ્ટાફ પક્ષે 8મા પગાર પંચ અને સરકારને હાલના પેન્શનરો માટે પેન્શન સુધારણા અને સુધારણા પેન્શનના રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા અને જૂની પેન્શન યોજનાને પુનર્જીવિત કરવા વિનંતી પણ કરી છે। તો 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ મુજબ કમિશન 6 થી 7 જુલાઈએ ભુવનેશ્વરમાં અને 9 થી 10 જુલાઈએ કોલકાતામાં કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે ચર્ચા કરે તેવી અપેક્ષા છે। જો જુલાઈની બેઠકો દરમિયાન વધુ યુનિયનો અને સંગઠનો પણ આ માંગણીઓ રજૂ કરે તો તેઓ વ્યાપક સર્વસંમતિ મેળવી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચે હજુ સુધી પગાર સુધારણા, ફિટમેન્ટ ફેક્ટર અથવા અન્ય સંકળાયેલ પરિબળો અંગે કોઈ નિર્ણય લીધો નથી। તો આગામી ચર્ચા બેઠકો કર્મચારી યુનિયનોને તેમની ચિંતાઓ રજૂ કરવા માટે ખૂબ જ જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે। જુલાઈની બેઠકો 8મા પગાર પંચ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનવાની અપેક્ષા છે। તો આ બેઠકો 3 નવેમ્બર 2025ના રોજ
તેની રચના થયા પછી 8 મહિનાના સમયગાળાની નજીક આવી રહી છે, તો ત્યારે સરકારને તેની અંતિમ ભલામણો સુપરત કરવા માટે લગભગ 10 મહિના બાકી છે. તો 8મા પગાર પંચ અંગે તાજેતરના વિકાસ અને સૂચનાઓ વિશે વધુ અપડેટ્સ માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ https://cpc.government.in પર જવાનું રહેશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.